હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જ હશો? તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં. અને આજે છે ને ભાઈ એક લોચો થઈ ગયો. લોચો એ થઈ ગયો કે અત્યારે બપોર પછીના વાગ્યા 4 સાડા 4 અને આપણે છે ને ભાઈ આવ્યા છે જો આ ખાતર નહીં ભર્યું ને આપણે પરમ દિવસે, કાલે નહીં પરમ દિવસે. તો જો આમાં કોઈ ટ્રેક્ટર ને આયલા હોય ને તો એનો ટોર હોય ને કંઈ ઢગલા ઢુગલીને ખાતર ન હોય ને તો એમાં જો ચવડા હાલી જાય ને એકવાર સમજે ચાહમાં પાછા, તો એ બધું છે ને કમ્પ્લીટ થઈ જાય સમજે. એટલે બહુ કંઈ આપણે નડતર ના કરે, એ ચવડા હાલી જાય ને તો આજે આવા કેવા ઢગલાન છે. આ તો ઠીક છે, આપણે જો કે પાવડાથી ફોરવો પડે, પણ વચ્ચે વચ્ચે જો આમાં ક્યાંય ઢગલા ઢુગલીને હોય ને જો હાર્યું ભાઈ ખાતર ભરેલું અને ટોર હોય ને જે ચીલાનો ટોર ટ્રેક્ટરના, તો એ ઉપડી જાય. લોચો એ થયો હે ભાઈ કે આપણે સવારમાંથી કાકાને ફૂંકણી હાલતી હતી અને બાજુમાં એક ભાઈને ત્યાં કટરથી મગ કાઢતા હતા ને એને મગમાં ફૂંકણી હાલતી હતી. મહરાઈ ગયા હતા અને ફૂંકણી મૂકી હતી. તે વિડીયો ઉતારેલા છે, પણ આપણે વ્લોગ સ્ટાર્ટ કરતાં ભૂલી ગયા હતા. એટલે વ્લોગ સ્ટાર્ટ અટાણે કર્યો અને પછી બે ક્લિપો મૂકી દઈ સમજ્યા. અને આપણે અહીંયા આ ચાલુ છે ટૂંકમાં, સમજી લ્યો ને. આ ખાતરવાળામાં ટૂંકમાં ચા આપણે ઉવેરવાનું, એટલે ખાતર ભરાઈ ગયું છે એટલે ચા પાછું હાલી જાય ને એમાં ચવડા, તો ટૂંકમાં ખાતરે મિક્સ થઈ જાય અને ટોર ઉપડી જાય. ઉનાળું પીતવાળું હતું એટલે થોડોક ટોરે હોય. અને ભાઈ જો આપણે અહીંયા ખાતરનો ઢગલો હતો મિત્રો, તમને ખબર હોય તો જો અહીંયાથી ઉપડી ગયું આ બધું જો છે ને. અને આ ભાઈ ખાતર જ થવાનું છે. જો આ કેટલું ઊંચું હતું, આ 2-3 દી થયા તો કેટલું હેઠું બેસી ગયું જો. અને હજી એકવાર વરસાદ આવશે ને એટલે આ છે ને હાવ હેઠું બેસી જાય સમજ્યા. એટલે એવું છે. અને અહીંયા જો આ રહ્યો ભાઈ સનેડો, એક ઉથલ મારી, થોડુંક સેટિંગ બેટિંગ કરવા નહોતું એ કરી લીધું. અને છે ને મિત્રો આપણે પાવડો ભૂલી ગયા, નકર આ ફોરી નાખે. પણ હવે જો અહીંયા આટલું નકર રહેવા દે. હું આ એક જ જગ્યાએ વધારે ઢગલા છે, પણ પાવડો નથી, નકર તો આપણે ફોરાઈ જાય ને એવું થઈ જાય. અને ભાઈ કાલે અથવા પરમ દિવસમાં જો આ પાણા પડ્યા છે ને આપણે જે એ ઊંચા ચડાવવા આવી જાય, એટલે ઊંચા ચડાવીએ એટલે એમાં દાંતી બાતી મારી અને હજી આમાં આપણે કયો રાપ હાંકવાની રહે જાય ચાહવાળામાં, તે રાપ હારે જોઈન્ટ કરી દઉં, દાંતી હાલી જાય એટલે પછી રાપથી જોઈન્ટ થઈ જાય સમજ્યા. એટલે એવું છે. અને જો આ રહ્યા ભાઈ ચવડા, 3 ચવડા જો. એટલે આનાથી છે ને ભાઈ ચા ઓલા પાછા થઈ જાય. જો હાર્યું ભાઈ અહીંથી જો આમાં એકમાં આપણે ઉથલ મારી, જો હારી આ ખુલી ગયો. જો આ 1 ચા, આ 2 ને આ 3 ચામાં અને આમળું હાંકવાનું છે. જો હાર્યું આ કેમ જો ફેર દેખાય, એટલે હાલી જાય ને તો આ ટૂંકમાં આવું ખાતરે મિક્સ થઈ જાય ધૂળ હારે અને બે કામ થઈ જાય સમજ્યા. એટલે એવું છે. તો હાલો હું 2-4 ઉથલું મારી લઉં, વળી પછી મળીએ, કન્ટિન્યુ બન્યા રહ્યો. અને છે ને ભાઈ કટરમાં ફૂંકણી ઓલું શું કહેવાય મગ કાઢતા હતા, એટલે એ હાલે એવો છે. માઠો ને ના હોય ને ટાઈમ ના હોય ને તો એ જુગાડ હાલે એવો છે. બાકી નકર એમાં શું થાય કે જ્યાં મગ આવે ને ત્યાં થોડીક છે ને હિંગું ને એવું બધું વધારે આવે, કેમ કે ડાયરેક્ટ એમાં ઓરાતા હોય મગ આખા, એટલે એ કટર તો વાહે કાઢવાનું જ છે. તો એમાં જો વધારે દાબ દઈએ તો હિંગું ના આવે, પણ તો ભાંગી જાય ને ભૂકો થાય ને પાછળ કાઢી નાખે ને એવું બધું થાય સમજ્યા. એટલે એવું છે. અને ફૂંકણીમાં કાકાને નીને નીકળતા હતા, નહીં ફૂંકણી તો હાલી જ ગયા બપોર થયો હતા, પણ આપણે વ્લોગ સ્ટાર્ટ કરતાં ભૂલી ગયા હતા. મેન વસ્તુ એ હતી, વિડીયો ઉતાર્યા પણ વ્લોગ સ્ટાર્ટ કરવાનું ભૂલાઈ ગયું. અને આ ભાઈ કાલે આપણે વાગ્યા હતા પ્રિન્સને મળવા માટે, એ ફૂલ મોજમાં છે, કંઈ વાંધો નથી, હાલતા થાય તે થોડોક મોડો પડે. અને સાંજે ભાઈ બ્લોગ પૂરો કરવામાં બધું ઓલો નકરે હજી ક્લિપને લેવી હતી આપણે થોડીક, પણ બધો ઇમોશનલ માહોલ થઈ ગયો હતો એટલે ભાઈ બહુ વિડીયોને ઉતાર્યો નહોતો. મૂકવા ટાણે પ્રિન્સને પાછો હોસ્ટેલે મૂક્યો ને આપણે ત્યારે, કેમ કે 5-5:30 વાગે પાછો મૂક્યો હોસ્ટેલમાં અને પછી અમે આવું કરીએ અહીંયા. એટલે હું મોજમાં છે, પણ કંઈ વાંધો નથી. પણ જાય એટલે જરાક ઉહાણ આવે ને એવું થાય, એકાદો દી ઉહાણ રહીએ ને એવું હોય, એટલે એવું છે. સારું મિત્રો, તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે થોડુંક છે ને આમાં હાંકવાનું હોય એ હાંકી નાખી પછી પાછા મળીએ વળી, બરાબર. અને આ ભાઈ આપણે છે ને 4 ટ્રેક્ટર ખાતર આમાં નાખ્યું છે અત્યારે. અને આપણે છે ને ભાઈ જીરું વાવ્યા ને માંડવી કાઢી અને જીરું વાવ્યા પહેલાં આમાં ખાતર નાખ્યું હતું, ત્યાં કંઈક 3-4 ટ્રેક્ટર નાખ્યું હતું, 4 ટ્રેક્ટર ત્યાં નાખ્યા હતા. અને અત્યારે આપણે 4 ટ્રેક્ટર ખાતર નાખ્યું છે આમાં, એમ કે પછી આ બાજુ 2-3 7-8 ક્યાં ઓલા ચાહ રહી ગયા છે. આ બાજુ ભર્યું, ઓલે ખેરે આ બાજુ 7-8 ચાહ રહી ગયા હતા અને આ બાજુ ભરાઈ ગયું હતું. એટલે એવું મિક્સ કરી નાખ્યું. જીરું એવા કંઈ ખાસ થયા નહોતા આપણે આ બાજુમાં, ઉમડી બાજુ સારા હતા એટલે એમનું ખાતર ભરાઈ ગયું. અને ભાઈ આપણે આમાં લેઝર લેવલ હકાવવું હતું, પણ અવાર તો એ કંઈ ટાઈમ મળ્યો નહીં લેઝર લેવલનો ને એવો કંઈ, એટલે
નહીં કંઈ વેત આવ્યું ને હવે જોઈ છે માંડવી કાઢીને વેત આવશે તો આપણે લેજર લેવલ હકાવી લે હું બરોબર. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો, મળીએ થોડીક વાર પછી પાછા. હાલો ભાઈ, કટરથી મગ કાઢવાનું ચાલુ હો ભાઈ. જો આમ પાછળ ચોખ્ખું ચણક આવી જાય. જો આમ પાથરા પડ્યા હોય ને કટર આવેલું જાય, 5-5 ક્યારે નાખતું જવા. બોલી જાય 4-5 માણસો હોય ને એટલે થઈ જાય. વાહે કાંઈ નીકળે નહીં, આપણે ઘઉં કાઢીને છોતા કાઢી નાખે. જો આગળ લઈ જઈને ઊભા રાખતા જાય એટલે છોતા નીકળતા જાય. ઉપર આવી જાય માલ કોફીમાં. હાલો ઉપર જઈને બતાવું હમણાં તમને બરોબર. કન્ટિન્યુ બન્યા રહ્યો, જોઈ ઉપર કેવું ખાવે ભાઈ. ઉપર જો આથી હિંગુ રહી ગઈ હોય ને લીલી એ આવે, બાકી બધું કાઢી નાખે. જો આમાં દેખાય ચોખ્ખું આવું કંઈક હોય ભાઈ. જો અહીંથી ઓરાઈ જાય. જો આ ઓરવાનું ચાલુ. 4-5 જણા ઓઇલ પાથરા નાખે રાખે અને અહીંયા બધું નીકળ આવે. જરા ફૂંકણીમાં એકવાર કાઢવા પડે આપણે ઘઉં ને ચોખા કરીને, એવી રીતે બીજું કંઈ ના હોય. ચાલો ભાઈ, જો આવી રીતે હાલે. અહીંયા હાલે કટર અને વાંચો કાકાને હાલે છે સામે ફૂંકણી જવાય ભાઈ મગમાં. સમજે એટલે હાલો હવે આપણે ત્યાં જઈએ મગમાં. મગ જોઈ અહીંયા જોયું મગમાં પહેલાં હતા જ, પણ કંઈ ક્લિપ લીધી નહીં. એટલે હાલો ત્યાં જઈને તમને બતાવું કેવી રીતે હાલે. ચા પાણી પીએ તો બંધ રાખી લાગે એવા નીકળે. આમાં તો છે ને ભાઈ થોડોક ડૂચો આવે કટરમાં. સમજે આજે વાહેજી કટર હાલે ને એમાં એટલે મગમાં ફેરી ફીંકું કોઈ લીલી ને ઓલી હોય નહીં આવે એટલે એકવાર પાછી ફૂંકણીમાં પડી જાય એટલે ચોખ્ખું તો થઈ જાય, પણ એકવાર ફૂંકણીમાં નાખવું પડે. એવું કે આવા ભાઈ જો ઢગલા કાઢતું જાય, આગળ હાલતું જાય, ઊભું રાખતું જાય એટલે થઈ જાય. આખા બગલો ઓહો આમ બગલા ને બકરા ને બધા ત્યાં ભેરા ભાઈ. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો, વાં જઈને મળી. હાલો ભાઈ, આ ફૂંકણીઓ ડબલ જગ્યાએ હાલે. પાડોશીમાં જો કટર હાલે સામે જઈ રહ્યો. આગળ તમે જોયું જો હે અહીંયા હાલે ફૂંકણીનો બહુ ભાઈ મગમાં. આગળ ભાઈ આટલું છે, 1.5 કલાક 1.5 કલાક થાય કામ પૂરું. ચા પાણી પીવા બંધ રહી છે. સોલી મગ માલ સારો હે ભાઈ, કોઈને લેવો હોય તો છે ને. આગળ જા બોલી આવે ભાઈ. આ બાજુ હવે કાઢવું. છેલ્લા સીન હો ભાઈ ઉનાળુ પીતનું છેલ્લું કામ. જ્યાં નીકળી જાય ને આટલી વાર હે કાલ આમાં દાંતી રાપ ને ચા કમ્પ્લીટ થાય. હાલો ભાઈ જોઈ લ્યો ચાલુ હે ભાઈ. સનેડો જા રહ્યો ભાઈ, ખાતર ભરેલ હે ને એમાં. આવી રીતે હાલે ભાઈ. ભાઈ સનેડ લીટામાં લીટો નહીં.
ધ્યાન રાખવી પડે ચા બારા નીકળી જાય જો હમણાં ખડકો આવે આમ હાલતો હોય ભાઈ આવો જે થઈ ગયું જો ભાઈ આવું કંઈક ખાતો જાય જો આજે ભાઈ આવો ખાતર હોય ને આવા જો ક્યાંક ઢગલા ઢોકલી જો અહીંયા કેમ કાં ઢગલો આવ્યો ને તો એ છે ને ખોરાઈ જાય બીજું કાંઈ નહીં થઈ ગયા જો વાહે ખોરાઈ ગયો મિક્સ થઈ જાય બીજું કાંઈ ના હોય ભાઈ એટલે આવું છે સારું ભાઈ અમને માટી રાખવા રાખી લઈ મળીએ પછી હવે આપણે થોડોક પ્રાણીઓ બાકી રહ્યો હોય કોઈ જાજુ બાકી નથી એટલે હાકીને પછી મળી ભાઈ પાછા બરોબર આવું કંઈક હાલ્યું રહીએ જો અમારે કામ હમણાં જો ભાઈ આવા હે વિખાઈ ગયા હમણાં જો ગોલી માર વાહે સારું મિત્રો કન્ટિન્યુ બની રહ્યો મળીએ થોડુંક હાલો ભાઈ જો આપણે હાલી રહ્યું ખેડામણે બાકી રહી જા જો ભાઈ થઈ ગયા ને કમ્પ્લીટ ચા ચોખા ચણા કાગરિયા તો જોઈ ભાઈ ખાતરમાં નાખના કાગરિયા થઈ ગયા હે એવું છે અને ભાઈ હજી જોવા રહ્યો બાજરો ઊભો જોવો તમે બાજરો લેરું મારે ઓ ભાઈ હા હવે આ લણવાનો સમય થઈ ગયો ને લણવો ચાલુ લાગે જો ઓની કરે છે ને ભાઈ થોડોક લણલ હોય એવું લાગે જોવા રહ્યો અહીંયા લણવાનો ચાલુ હે આવો કંઈક છે ભાઈ બાજરો જોઈ લ્યો લણે છે એટલે બે ત્રણ દીમાં લણી લે છે અને કામ થઈ ગયા છે કમ્પ્લીટ અને આપણે ભાઈ ચવડા હાંકવાનું કામ થઈ ગયું છે ટમેટ દેવાની બાકી રહી છે તે ટમેટ દઈ દઈએ એટલે કામ પૂરું આપણે ચવડા હાંકવાનું સમજી ગયા ખનેડો ચાલુ જ છે ભાઈ એનું ધક સારું મિત્રો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ બરોબર અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર ભાઈ અને થોડાક ભાઈ વ્યૂ ને આવે તો છે જ વાંધો નથી પણ થોડોક સાથ સપોર્ટ આપતા રહીએ તો આપણે મજા આવે થોડાક બ્લોગ ઉતારવાની નાન છે ને એવું બરોબર તો સારું મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી મળી આવતા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધા દાયરાને રામ રામ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈ ખાસ